ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે મહાકાળી માના તો આજના વ્લોગની અંદર હું આ રિવીલ કરું છું કે આ બોક્સની અંદર શું હશે 1 2 and 3 હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ. કેમ આજે યાર બપોર થઈ ગઈ છે, અત્યારે છે બપોરના હું છે વ્લોગ સ્ટાર્ટ કરું છું. તો કંઈ વાંધો નહીં, પહેલાં જમી લઈએ, જમીને પછી ક્યાંક બહાર જવું છે, જોઈએ છે ક્યાં જવું છે. તો વ્લોગને એન્ડ સુધી જોતા રહેજો, બાકી બહુ મજા આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી પહેલાં તો જમી લઈએ. તો ગાઈઝ ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું છે. રોટલી છે, શાક છે, કેરીનો સંભારો છે ને માય ફેવરેટ રસ છે. તો ફટાફટ પહેલાં જમી લો, પછી તમને મળું. તો ગાઈઝ ફાઇનલી ભાઈ જમી લીધું છે ને અત્યારે વાગી રહ્યા છે 3:30 ને ભાઈ હું ને વિવેકકુમાર જઈએ છીએ ઝીણાબાવાની મઢીએ, જે જુનાગઢમાં આવેલ છે. તો તમને પણ બતાવું, ઝીણાબાવાની મઢી બહુ મસ્ત જગ્યા છે. તો ચાલો જઈએ. તો ગાઈસ જંગલમાં એન્ટ્રી કરતાં પહેલાં અહીંયા ચેકપોસ્ટે એન્ટ્રી કરાવી કમ્પલસરી હતો, એન્ટ્રી કરાવીએ છીએ. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે મહાકાળી માના વટલે. આ તમે જોઈ શકો છો ભાઈ, કેવડો મોટો વટલો છે. નીચે માતાજી બેઠા છે, આ બાજુ ભેરવ દાદા બેઠા છે. ચાલી ભાઈ તમે તડકો જો ભાઈ, અત્યારે ઉનાળાનો તડકો બહુ ભયંકર લાગે છે. પણ આ ઝાડવા નીચે જો ભાઈ, એટલી ઠંડક છે ને કે એની વાત જ ના પૂછો. વિવેકકુમાર ભાઈ જો સાવજ જોવા ગયા છે. અત્યારે તો અહીંયા સાવજ છે નહીં, પણ સાંજના સમયે લગભગ અહીંયા સાવજ તમને જોવા મળે જ. સકરિયા હનુમાન જવું હોય તો અહીંથી આ બાજુનો રસ્તો છે, અહીંયા બોર્ડ મારેલો છે સકરિયા હનુમાન તરફ જવાનો રસ્તો. તો આ સકરિયા હનુમાન તરફ જવાનો રસ્તો છે, તો તમે અહીંથી જઈ શકો છો. તો ભાઈ ડંકી પાણી પીવા જાય છે, પાણીની તરસ ખૂબ લાગી છે. તો પેલા ડંકી પાણી પી લે. તો ગાઈસ અહીંયા ચકલા માટે ચકલીઓ માટે ને અહીંયા પાણીનું કુંડું રાખી દીધું છે, પાણી ભરીને, કારણ કે ખાલી હતું એટલા માટે. કારણ કે ઉનાળામાં ભાઈ બધાને જરૂર પડતી હોય છે. અમને જંગલી ગાય જોવા મળી ગઈ છે અને ભાઈ હરણ તો ભાઈ એટલા જોવા મળ્યા છે ને કે વાત જ ના પૂછો. જો તો ચાલો આપણાને હેરાન નથી કરતા, આપણે હવે આગળ જઈએ. તો કઈ આ છે ઝીણાબાવાની મઢીને, અહીંયા ગુરુદત્ત ભગવાન તમે જોઈ શકો છો. ગુરુદત્ત ભગવાનનું મંદિર છે. તો ગાઈસ અમે અત્યારે અગાસી ઉપર આવતા રહ્યા છે અને અહીંથી ભાઈ તમે ગિરનારનો બધાનો વ્યૂ જો, શું બેસ્ટ વ્યૂ આવે છે ને ગાઈસ. આ વ્યૂ જો તમે, આ ગિરનારનો વ્યૂ છે, શું મસ્ત વ્યૂ આવે છે. અને ઉપર છે જે એ ગુરુદત્ત શિખર છે, હું તમને બતાવું છું. આ છે ગુરુ દત્તાત્રેય શિખર. ગાઈસ તમારે પણ જો આ વ્યૂ તમારે જોતો હોય તો તમારે આવવું પડે ઝીણાબાવાની મઢીએ. આ છે સિંહના પગલા. અમે થોડાક વાર મોડા પડ્યા, થોડીક વાર પહેલા જ અહીંથી સિંહ ગયો છે. અત્યારે વાગ્યા છે 6:30 અને અમે લોકો હવે ફાઇનલી ઘરે જઈએ છીએ. તો ચાલો ડાયરેક્ટ ઘરે જઈએ. તો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ઘરે ને અહીંયા આવી ગયા છે જીયાના કપડા નવા. દુપટ્ટો છે. બીજું હા, એ શું છે? દુપટ્ટો. આજના વ્લોગમાં તમને મેં આ બોક્સ બતાવ્યું હતું. મેં તમને ગેસ કરવાનું કીધું હતું કે આ બોક્સમાં શું હશે. તો આજના વ્લોગની અંદર હું આ રિવીલ કરું છું કે આ બોક્સની અંદર શું હશે. તો રેડી? તો 1 2 and 3. જય શ્રી રામ. આ હનુમાનજીનો ફોટો ને ભાઈ આ એક રેઝિન આર્ટ છે ને અહીંયા તમે જો આમાં ક્રિસ્ટલ લગાવેલા છે. તો ચાલો પહેલા તો આપણે પૂજા કરી લઈએ. બોલીએ હનુમાનજી મહારાજની જય, કષ્ટભંજન મહારાજની જય. તો ગાઈસ ફાઇનલી અત્યારે પપ્પા હાર પહેરાવે છે. ફાઇનલી હાર પહેરાવાઈ ગયો છે.
આજના વ્લોગને બસ અહીંયા એન્ડ કરું છું. મળીએ છીએ એના વ્લોગની અંદર. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી આજના વ્લોગને બસ અહીંયા એન્ડ કરું છું. મળીએ છીએ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય. અહીંયા હરણ મળી ગયા છે જોવા માટે. જો કોઈ આવી ગયા.